તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। સુરેન્દ્રનગર કૃષિ પેકેજ મુદ્દે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। જે પેકેજ સરકાર દ્વારા જાહેર કરાયું છે તેને લઈને ખેડૂતો નારાજ છે। નુકસાન વધુ હોવાથી ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાં 3 લાખથી વધુ ખેડૂતોને લાભ મળવાનો છે। 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટરે 22,000ની સહાય ચૂકવવા નિર્ણય કરાયો છે સરકાર દ્વારા। ત્યારે દેવા માફી અને પાક ધિરાણ માફ કરવા ખેડૂતોએ માંગ કરી છે। તો સુરેન્દ્રનગર કૃષિ પેકેજ મુદ્દે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી હોવાના સમાચાર મળી રહ્યા છે। નુકસાન વધુ હોવાથી ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે। તો ખેડૂતોને વધુ નુકસાન થયું છે। વધુમાં વધુ 2 હેક્ટર દીઠ 44,000ની સહાયની જાહેરાત કરી છે કૃષિ મંત્રીએ। પિયત અને બિનપિયત હેક્ટર દીઠ 22,000ની સહાય ચૂકવવામાં આવશે તેવું પણ કૃષિ મંત્રીએ કહ્યું હતું। પરંતુ સુરેન્દ્રનગરમાં ખેડૂતો નારાજ છે। ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। તેઓ દેવા માફીની પણ માંગ કરી રહ્યા છે અને જે ધિરાણ માફી છે તે પણ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં પાક નુકસાનથી વધુ ખેડૂતો પ્રભાવિત છે જેના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। જે રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ તેમ છતાં પણ સુરેન્દ્રનગરના ખેડૂતો નારાજ છે, શું વિગત છે? ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે મોડી સાંજે જે ગુજરાતમાં માવઠું વરસવા પામ્યું છે તેનું આર્થિક નુકસાન વળતર પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 10,000 કરોડ રૂપિયાનું બજેટની ફાળવણી કરવામાં આવી છે। 16 તાલુકાઓ છે તેમાં વ્યાપક નુકસાન થયા હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। 1600 ગામોના લોકોને આનો લાભ મળવાનો છે, પરંતુ તે પૈકી સુરેન્દ્રનગર જિલ્લાના પણ 10 તાલુકાનો સમાવેશ છે તે કરવામાં આવ્યો છે, પરંતુ કાંઈ ના કાંઈ પ્રકારે હાલ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। કારણ કે જે 2 હેક્ટર જે મર્યાદા છે તે રાખવામાં આવી છે એટલે એક ખેડૂતને 44,000 રૂપિયાની સહાય મળી શકે તે પ્રકારનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। સામે ખેડૂતોને એક ખેતર દીઠ પ્રતિ ખેતર દીઠ 1 લાખથી વધુનો ખર્ચો થયો છે। કપાસ, મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન છે, ત્યારે ખેડૂતો દ્વારા હવે દેવા માફી આપવામાં આવે અને ખાસ કરીને જે વળતર પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને હાલના તબક્કામાં જે ખેડૂતોના દેવા છે તે માફ કરવામાં આવે અને ધિરાણ છે તે રદ કરવામાં આવે તેવી સુરેન્દ્રનગરના ખેડૂતોની માંગ છે। હાલમાં ખેડૂત છે તેમની સાથે વાત કરશું। કેટલું નુકસાન પહોંચવા પામ્યું છે હાલના તબક્કામાં? નુકસાનમાં તો હવે અત્યારે કઈ છે જ નહીં ચોમાસુ પાકમાં, અને હજુ શિયાળુ પાકમાં થોડુંક લેટ થાય એવું છે, કારણ કે જમીન હજુ વરસાદના કારણે લીલી છે। એટલે ટ્રેક્ટરમાં હજુ ઓછામાં ઓછા ખેડ કરવામાં મેક્સિમમ 20 થી 25 દિવસનો ટાઈમ લાગે, એટલે શિયાળુ પાકમાં તે મોડું થશે। અને જે સરકારે 10,000 કરોડનું જે પેકેજ જાહેર કર્યું એમાં તો બધા ખેડૂતો પરસાડી આવે। હેક્ટરે 22,000 રૂપિયા એટલે 2 હેક્ટરના 44,000 રૂપિયા થયા। એટલે બધા ખેડૂત એવા ન હોય કે જેને 2 હેક્ટર જમીન હોય, 2 હેક્ટરથી ઉપર વાળાને બીજું વાયુ તો હોય ને એમાં ખર્ચો તો કર્યો હોય ને, મેક્સિમમ વીઘે ઓછામાં ઓછો 7,000 થી 8,000 રૂપિયાનો ખર્ચો થાય। ખાતર, દવા, બિયારણ, ટ્રેક્ટરના ભાડા, પછી હવે અત્યારે આ એક તો ચોમાસુ પાકમાં લેટ થશે એટલે બરોબર ટાઈમ ટુ ટાઈમ વવાય નહીં, એટલે એમાં ઉત્પાદન આવે, એટલે ઉત્પાદન ન આવે એટલે એમાં આપણે ઘાટી પડે। અને ચોમાસુ પાક તો ફેલ જ છે, જો જુવારે ફેલ છે, કપાસ ફેલ છે, મગફળી ફેલ છે, અડદ, સોયાબીન, આ બધા પાકોમાં અત્યારે કઈ લેવાનું રહ્યું નથી। એટલે સરકારને એવી તો બધા ખેડૂતો અમે રજૂઆત કરવી કે ભાઈ આ વખતનું જે ધિરાણ રહ્યું એ જો બધા ખેડૂતો માફ કરવામાં આવે તો ખેડૂત ફરીવાર બેઠો થઈ શકે। બાકી ખેડૂતની કોઈ એવી પોઝિશન હવે રહી નથી કે બીજી સિઝનમાં ખર્ચો કરી શકે ને પાક લેવું શકે। એટલે ખેડૂતોને બધા અપીલ કરવી સરકારને, ખેડૂત બધા ભેગા થયું કે જો પાક ધિરાણ જો માફ કરવામાં આવે તો ખેડૂત આવતી સાલની અને ઉનાળુ પાકમાં અને શિયાળુ પાકમાં કંઈક વાવેતર માટે ખર્ચો કરી શકે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માંગ છે કે પાક ધિરાણ રદ કરવામાં આવે અને ખાસ કરીને દેવા માફીની માંગ પણ હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। જી 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 જી, આભાર ફઝલ માહિતી આપવા માટે।